સો હેલો ગાઈસ, આજે છે 28 નવેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે નેશનલ મિશન ઓન ધ નેચરલ ફાર્મિંગ, એની અંદર આપણે નેચરલ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી જે કહીએ છીએ તેના વિશે. ત્યારબાદ એની અંદર જ આપણે કુદરતી ખેતી, પરંપરાગત ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચેનો ડિફરન્સ જોઈશું. સરકારની પહેલ વિશે જોઈશું. આના માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ પેથોજન સર્વેલન્સ નેટવર્ક, સુભદ્રા યોજના અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. હવે સૌપ્રથમ ટોપિક છે નેશનલ મિશન ઓન ધ નેચરલ ફાર્મિંગ. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે કુદરતી ખેતીના જે પ્રોજેક્ટ છે તેને પ્રોત્સાહન આપવા માટે આ મિશનની શરૂઆત કરી છે. અને આ જે છે કૃષિ મંત્રાલય હેઠળ એકલ કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. ઓકે, અને એની પાછળ આટલા કરોડ જે છે ખર્ચ કરવામાં આવશે. ઓકે, હવે NMNF વિશે વાત કરીએ ત્યાર પહેલાં આપણે કુદરતી ખેતી વિશે જોઈએ. તો કે આ જે છે પહેલાં તો કેમિકલ મુક્ત અભિગમ છે. ઓકે, અને આની અંદર શું છે મોસ્ટલી તો કે કુદરતી ઇનપુટ્સનો ઉપયોગ કરવામાં આવશે અને આ જે છે મોસ્ટલી પશુધન પર આધારિત હોય છે. ઓકે, હવે જે વિવિધતાને પ્રોત્સાહન આપે છે કેવી રીતે તો કે પાક, વૃક્ષો અને જે પશુધન છે. ઓકે, તો તે બધાને એક સાથે એક રીતે સંતુલનમાં કેવી રીતે લાવી શકાય. ઓકે, પારિસ્થિતિક સંતુલનતાને વધારવા માટે આ જે છે ઓકે રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે ગ્રીનહાઉસ ગેસીસ ઉત્સર્જન જે ઘટાડવું, પ્લસ જમીનનું જે સ્વાસ્થ્ય છે એને પુનઃસ્થાપિત કરવું. ઓકે, એટલે કે આપણે જે કોઈ પણ પ્રકારના અંદર કેમિકલ કે એવું કશાનો યુઝ નહીં કર્યો. ઓકે, તો એને કારણે જે જમીનનું જે સ્વાસ્થ્યતા છે એને જાળવી શકાશે. ઓકે, ત્યારબાદ મૂળ અને પરિચયની વાત કરીએ તો કે આ જે છે મસાનોબુ ફુકુઓકા જે છે તો એમના દ્વારા જે બુક બહાર પાડવામાં આવેલી ધ વન સ્ટોર રિવોલ્યુશન 1975માં. ઓકે, તો તેની અંદર જે છે આની રજૂઆત કરવામાં આવી હતી. ઓકે, હવે ભારતમાં જે અમલીકરણની વાત કરીએ તો ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જે પ્રોગ્રામ છે. ઓકે, તો એના હેઠળ જે પરંપરાગત કૃષિ વિકાસ યોજના આવે છે તો તેની હેઠળ જે છે આ નેશનલ મિશન ઓન ધ નેચરલ ફાર્મિંગ જે છે શરૂઆત કરવામાં આવી છે. ઓકે, આનો ઉદ્દેશ્ય જે છે પરંપરાગત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહિત કરે છે અને બાહ્ય ઇનપુટ્સને ઘટાડવા પર મોસ્ટલી કામ કરવામાં આવે છે. ઓકે, હવે નેશનલ મિશન ઓન ધ નેચરલ ફાર્મિંગની જો આપણે વાત કરીએ તો એ જે છે આપણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. ઓકે, તો તેના હેઠળ અમલમાં મૂકવામાં આવે છે. ઓકે, અને આ જે છે એક રીતે કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. ઓકે, સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે. ઓકે, સ્પોન્સર સ્કીમ એટલે બંને લોકો આવી જશે. કેન્દ્રનું યોગદાન આટલું આપવામાં આવશે અને રાજ્ય દ્વારા આટલું યોગદાન આપવામાં આવે છે. ઓકે, અને કુલ ટોટલ જે છે આટલા કરોડ જે છે આપવામાં આવે છે આની અંદર. ઓકે, હવે દ્રષ્ટિની વાત કરીએ તો કે સ્વ-ટકાઉ અને સ્વ-ઉત્પાદિત કુદરતી ખેતીના પ્રણાલીને અમલ કરવો. ઓકે, સ્વ-ટકાઉ એટલે કે આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય ઇનપુટ નહીં નાખવામાં આવે. નાખવામાં આવશે તો પણ એ કુદરતી હશે, અને કુદરતી એટલે કે આપણે બહારથી નથી લાવવાનું એને, પણ જે નજીક રિજિયનમાં જેમ કે પશુનું છાણ થઈ ગયું તો એવું બધું જ નાખવામાં આવશે અને આજે છે એક રીતે સ્વ-ઉત્પાદિત હશે. ઓકે, આગળ સુરક્ષિત અને સ્વસ્થ જમીન, પર્યાવરણ અને ખોરાકને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, એટલે આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ્સ કે એવું કંઈ એડ નહીં કરવામાં આવે, જેને કારણે એ જે છે સ્વસ્થ હશે. ત્રણ વસ્તુ સ્વસ્થ હશે, જે જમીન થઈ ગઈ, પર્યાવરણ થઈ ગયું અને ખોરાક પણ જે ઉત્પન્ન થતો હશે તે. ઓકે, તો આ રીતે છે. ઓકે, હવે આની અંદર મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ તો કે પરંપરાગત જ્ઞાન અને પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઓકે, આની અંદર. ઓકે, એટલે કે આપણે જે નવી ટેકનોલોજી છે એની જગ્યાએ એકદમ પુરાની જે આપણે પરંપરાગત જ્ઞાન હતું તેના પર ધ્યાન આપવામાં આવશે. ઇનપુટ ખર્ચ ઘટાડવો અને બાહ્ય ઇનપુટ્સ પર નિર્ભરતા ઘટાડવી. ઓકે, એને કારણે ઇનપુટ ખર્ચ પણ આપણો એક રીતે ઘટી જશે અને બાહ્ય ઇનપુટ્સ એટલે કે આપણે જે રાસાયણિક ખેતી કરીએ છીએ. ઓકે, રાસાયણિક જે ખાતર લાવે છે, જે કીટનાશકો લાવે છે. ઓકે, બીજ લાવે છે. ઓકે, તો તે બધું જે આપણે લાવવાનું મતલબ એના પર જે નિર્ભરતા છે એને ઘટાડવાની છે અને ત્યારબાદ ઇનપુટ ખર્ચ એનાથી ઓટોમેટિકલી ઘટી જશે. ઓકે, અને સલામત અને પૌષ્ટિક ખોરાક પૂરો પાડશે, કેમ કે કોઈ પણ પ્રકારની અંદર રસાયણ કે એવું કંઈ એડ નથી કરવામાં આવ્યું, એને કારણે એક રીતે એકદમ જે ચોખ્ખા ન્યુટ્રિયન્ટ્સ હશે એ મળશે આપણને. ઓકે, પર્યાવરણ ટકાઉપણું એટલે કે સ્વસ્થ ભૂમિ ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરે છે, જે વિવિધતાને પ્રોત્સાહન આપે છે. કેમ કે આપણે એ જગ્યાએ આપણે કોઈ પણ પ્રકારનું કેમિકલનો યુઝ નહીં કરીએ તો જે કીટકો હશે અથવા તો જે નાના જે શું કહે કે છોડવા જે થતા હશે. ઓકે, તો તેનું નુકસાન નહીં થાય એ રીતે. ઓકે, હવે આબોહવાની સ્થિતિસ્થાપકતા તો પાણીના ભરાવા, પૂર અને દુષ્કાળ જેવા જે જોખમો છે તેને સંબોધિત કરી શકાશે. ઓકે, કુદરતી ખેતીના પેદાશો માટે સરળ પ્રમાણપત્ર અને સામાન્ય જે બ્રાન્ડિંગ છે એ રજૂ કરવામાં આવશે. ઓકે, એને મતલબ આગળ લઈ જવા માટે કે અમે મતલબ કોઈ ઓર્ગેનિક ખેતી કરી રહ્યું છે. ઓકે, તો તેના મતલબ વેચાણ જે છે થોડું વધારે મોંઘા ભાવે થતું હોય છે મોસ્ટ. ઓકે, તો તેના માટે કોઈ ઉલ્લુ ના બનાવી જાય અથવા તો કોઈ ચીટિંગ ના કરી જાય. ઓકે, તો તેના માટે સરળ પ્રમાણપત્ર અને સામાન્ય બ્રાન્ડિંગ જે છે એ બનાવવામાં આવશે. ઓકે, આગળ વાત કરીએ તો કે ક્લસ્ટર ડેવલપમેન્ટ કરવામાં આવશે આની અંદર. ઓકે, તો કે 2 વર્ષમાં જે ઈચ્છુક ગ્રામ પંચાયત છે કે જે ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે. ઓકે, તેમાં જે છે 15,000 ક્લસ્ટરો જે છે બનાવવામાં આવશે. ઓકે, આમાં જે ગ્રામ પંચાયતોને કેમ પકડવામાં આવે છે, કેમ આપણે ખેડૂતોને નહીં પકડવામાં આવે? ખેડૂતોને એટલા માટે નહીં ને ગામડાઓને એટલા માટે કેમ કે જ્યારે પણ આપણે નેચરલ ફાર્મિંગની વાત કરીએ છીએ તો ધારો કે મતલબ બાજુમાં પણ 2 ખેતરો છે. ઓકે, અને એક કહે છે કે ભાઈ મારે નેચરલ ફાર્મિંગ કરવું છે અને બીજો કહે છે કે ના ભાઈ મારે એક રસાયણ ફાર્મિંગ કરવું છે. ઓકે, તો ઓબ્વિયસ વસ્તુ છે કે આમાંનું પાણી જો વરસાદના સમયમાં આમાં જતું રહેવાનું અથવા તો કોઈ પણ બીજું રીઝન
હોઈ શકે છે. ઓકે, તો જે રાસાયણિક ખાતર જે છે એ મોસ્ટલી જવાનું છે આજુબાજુમાં. ઓકે, તેને કારણે જે અને ભલે આપણે ઓર્ગેનિક ખેતી કરવી હોય તો પણ એ નહીં થાય. ઓકે, અને જ્યારે પણ આપણે નેચરલ ફાર્મિંગની વાત કરીએ છીએ અને અત્યાર સુધી આપણે જો રસાયણ જો યુઝ કરતા આવ્યા છે. ઓકે, તો કોઈ પણ ખેતરને મિનિમમ 3 થી 4 વર્ષ લાગે છે એ રસાયણોને પચાવતા. ઓકે, એક રીતે મતલબ દૂર કરતા. તો એને કારણે જે છે નેચરલ ફાર્મિંગ જે છે એક રીતે બહુ લાંબો ટાઈમ લઈ લે છે. ઓકે, હવે 1 કરોડ ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે આની અંદર. ઓકે, 7.5 લાખ હેક્ટર ખેતીની જમીન પર નેચરલ ફાર્મિંગ જે છે કરવાની લાગુ કરશે. ઓકે, પ્રેક્ટિસ લાગુ કરશે. ઓકે, હવે એની અંદર બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર બનાવવામાં આવશે, જે જીવામૃત અને બીજામૃત જેવા ઇનપુટ્સ આપવા માટે 10,000 BRC સેટ કરવામાં આવશે. ઓકે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, કૃષિ યુનિવર્સિટીઓ છે, 2000 ફાર્મની સ્થાપના કરવામાં આવશે આ જગ્યાએ પણ. ઓકે, પ્રશિક્ષિત ખેડૂત માસ્ટરને ટ્રેનર્સને સાથે સપોર્ટ કરવામાં આવશે. ઓકે, એટલે કે જે ખેડૂતો છે એમને માસ્ટર ટ્રેનર સાથે સપોર્ટ કરવામાં આવશે, જેથી એ લોકો વધારે ઉત્પાદન લાવી શકે. ઓકે, જાગૃતિ જનરેશન હેન્ડ હોલ્ડિંગ માટે 30,000 કૃષિ સખીઓ, સમુદાય સંસાધન વ્યક્તિઓ જે આપણે જે કોઓપરેટિવ રિસોર્સ પર્સનલ્સ. ઓકે, તો એ તૈનાત કરવામાં આવશે. ઓકે, કુદરતી ઇનપુટ તૈયાર કરવા માટે આટલા લાખ ખેડૂતો જે છે એમ તાલીમ આપવામાં આવશે. ઓકે, ત્યારબાદ હવે આની અંદર આપણે શું કહેવાય કુદરતી ઇનપુટ્સ એટલે કે અહીંયા જે જીવામૃત અને બીજામૃતની વાત કરવામાં આવે છે, તો એક રીતે ખાતર થઈ ગયું, બીજ થઈ ગયા. તો ઓકે, તો તેની જ વાત કરવામાં આવી રહી છે. ઓકે, આગળ વાત કરીએ તો કે રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવા માટે જીઓ ટેગ કરેલા જે અને સંદર્ભિત ઓનલાઈન પોર્ટલ છે એનો ઉપયોગ કરવામાં આવશે, જેથી પ્રોગ્રામનું નિરીક્ષણ કરી શકાય. ઓકે, જીઓ ટેગ તો બધાને ખબર જ હશે કે જ્યારે આપણે કોઈ ખેતર છે. ઓકે, અને તમે મતલબ શું કહે કે ગૂગલ મેપથી તમે પોતાના ખેતરને એક રીતે લોકેટ કરી દો. તમે કેવી રીતના આપણે આજકાલ જે દુકાન તમે શોધી લો છો. ઓકે, તો એ જ રીતે જે જીઓ ટેગ કરેલું હોય તો તમે પોતાના ખેતરમાં મતલબ શું કહે કે આ જગ્યાએ નેચરલ ફાર્મિંગ થાય છે એ રીતે સરકાર દ્વારા જીઓ ટેગિંગ કરવામાં આવશે. ઓકે, તો એ રીતે ચાલશે અને સંદર્ભિત ઓનલાઈન પોર્ટલોનો ઉપયોગ કરવામાં આવશે આની અંદર. ઓકે, શિક્ષણ અને સંશોધન આધાર રાખવામાં આવશે, તો કે ગ્રામીણ કૃષિ કાર્ય અનુભવ. ઓકે, તો જે રૂરલ એગ્રીકલ્ચર એક્સપિરિયન્સ જેવા પ્રોગ્રામ જે છે એના દ્વારા વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. ઓકે, હવે એક મૂવી આવેલું તેની અંદર આ જે છે દેખાડવામાં મતલબ બતાવવામાં આવેલું કેવી રીતે, તો કે જે વિદ્યાર્થીઓ છે તે પોતાના મતલબ જે ખેતરો હોય. ઓકે, ત્યાં એક દિવસનો એક્સપિરિયન્સ લેવા જશે કે કામ કરશે ત્યાં આગળ એક દિવસ માટે, તો તેને કહેવાય છે જે ગ્રામીણ કૃષિ કાર્યક્રમ અનુભવ. ઓકે, કુદરતી ખેતી પર જે સમર્પિત અંડર ગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડિપ્લોમા જે અભ્યાસક્રમ છે એ રજૂ કરે છે. ઓકે, હવે અન્ય યોજનાઓ સાથે કન્વર્જન્સ જેમ કે પશુધન વૃદ્ધિ, બજાર જોડાણ, સંશોધન વિકાસ, તો એ હાલની યોજનાઓ જે ચાલતી હોય બધામાં, તો તેમના પર આની સાથે જોડાણ કરવામાં આવશે. ઓકે, સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ્સ જે છે. ઓકે, અને પ્રાદેશિક ચારા સ્ટેશનો છે તો એવી સંસ્થાઓને પણ મોડેલ ડેમોન્સ્ટ્રેશન ફાર્મ વિકસાવવામાં આવશે. કે એની આજુબાજુ પણ જિલ્લા બ્લોક્સ અને ગ્રામ પંચાયત સ્તરે બજાર જોડાણ પ્રદાન કરવામાં આવશે. તો એક રીતે આપણે હોલિસ્ટિકલી ડેવલપ કરી શકાય તો એના માટેનું આ જે છે કામ કરવામાં આવી રહ્યું છે. ઓકે, આગળ વાત કરીએ. હવે આ ત્રણ વચ્ચેનો ડિફરન્સ જોઈએ, કુદરતી ખેતી, પરંપરાગત ખેતી અને ઓર્ગેનિક ખેતી. તો આમાં જે છે કુદરતી ખેતી અને ઓર્ગેનિક ખેતી જે છે એમાં થોડું કન્ફ્યુઝન થઈ શકે છે, પણ ધ્યાન આપશો તો નહીં થાય. ઓકે, હવે કુદરતી ખેતીની જ્યારે વાત કરીએ છીએ તો એની અંદર આપણે મોસ્ટલી સ્થાનિક વસ્તુઓ પર ધ્યાન આપવામાં છે. સ્થાનિક વસ્તુઓમાં જેમ કે આપણે કુદરતી ઇનપુટ્સ એમાં ગોબર થઈ ગયું, જીવામૃત થઈ ગયું. ગોબર કેવી રીતના કે આજુબાજુ જે આપણે તબેલો હોય તો ત્યાંથી આપણે છાણ લઈ આવ્યા. ઓકે, આજુબાજુ જે કચરો પડ્યો હોય અથવા તો એ રીતે આપણે જે જીવાણુ જે કીટનાશકો હોય. ઓકે, તો તે આ બધાનો આપણે યુઝ કરવામાં આવશે અને આની અંદર એકદમ નેચરલ વસ્તુનો યુઝ કરવામાં આવશે. ઓકે, હવે આની અંદર બીજું વસ્તુ કે મિનિમમ ખેડાણ કરવામાં આવશે, એટલે ખેડાણ પર જે છે એકદમ ઓછામાં ઓછું કરવામાં આવશે. ઓકે, અને એને કારણે જે છે ઇકોસિસ્ટમને બાંધવા પર કેન્દ્રિત કરવામાં આવે છે. ઓકે, હવે જ્યારે આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ છીએ તો આ જે છે મોસ્ટલી ઓર્ગેનિક ઇનપુટ પર ધ્યાન આપવામાં આવે છે, જેમ કે આપણે ખાતર થઈ ગયું, મજૂર ઓર્ગેનિક કીટનાશકો થઈ ગયા. ઓકે, હવે આની અંદર મેઇન ડિફરન્સ એ છે કે અહીંયા જે છે મોસ્ટલી સ્થાનિક હશે, સ્થાનિક વસ્તુઓ નાખવામાં આવશે. આની અંદર આપણે બહારથી લાવીને પણ નાખી શકીએ છીએ, કુદરતી વસ્તુ જ હશે. કોઈ જેમ કે છાણિયું ખાતર થઈ ગયું, આપણે પછી કમ્પોસ્ટ ખાતર થઈ ગયું. ઓકે, તો એ બધી વસ્તુ જે છે નાખવામાં આવશે. ઓકે, પણ બહારથી લાવીને નાખવામાં આવશે. કે આની અંદર જે છે કાર્બનિક પદાર્થ અને પાક રોટેશન મારફતે માટીની ઉપજાવળતાને સુધારવાનું કામ કરવામાં આવશે. કે આની અંદર આપણે શું કહે કાર્બનિક પદાર્થો કોઈ પણ પ્રકારના એડ નહીં કરવામાં આવે. કે આની અંદર ઓછામાં ઓછું ખેડાણ કરવામાં આવશે, જ્યારે આની અંદર આપણે પ્રોપર ખેડાણ કરી શકીએ છીએ. ઓકે, ઓર્ગેનિક ખેતીની વાત કરીએ છીએ ત્યારે. ઓકે, તો આટલો ડિફરન્સ છે મેઇન. ઓકે, હવે કુદરતી ખેતી જે છે મોસ્ટલી પર્યાવરણ મિત્ર હશે, કેમ કે આપણે ઓછામાં ઓછું કરી રહ્યા છો. કે જે વિવિધતા અને તેની આબોહવાની સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે. તમે સમજી ગયા કેવી રીતે. ઓકે, ઓર્ગેનિક ખેતીની વાત કરીએ છીએ તો એ જે છે પરંપરાગત જે ખેતી જોવા મળે છે. ઓકે, તો તેના કરતાં વધારે સારી કહી શકાય, કેમ કે આપણે જે રસાયણો છે એનો બધાને યુઝ નથી કરતા. ઓકે, પણ અત્યારે પણ એ જે પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓકે, હવે પરંપરાગત જે ખેતીની આપણે વાત કરીએ છીએ તો કે એની અંદર આપણે કૃત્રિમ રસાયણો જેમ કે આપણે ખાતર થઈ ગયા, કીટનાશકો થઈ ગયા, તો એ બધું યુઝ કરવામાં આવશે. કે રાસાયણિક વધારાને કારણે માટી ક્ષય થાય છે. ઓકે, રાસાયણ જે વહી જાય છે તો એને કારણે નકારાત્મક અસર જેમ કે જૈવ વિવિધતાનું નુકસાન થઈ જાય, તો એવું બધું આપણે જોવા મળી શકે છે. ઓકે, હવે કુદરતી ખેતીની વાત કરીએ છીએ તો એની અંદર આપણે સ્થાનિક વસ્તુનો યુઝ કરે છે. આ રાસાયણિક મુક્ત હોય છે અને કારણે ઇનપુટ જે છે એનો ખર્ચ ઓછામાં ઓછો હોય છે. ઓકે, કેમ કે આપણે મતલબ બહારથી કશું લાવતા જ નથી, એને કારણે આપણે ઓછામાં ઓછો ખર્ચ થશે. ઓકે, પછી ઓર્ગેનિક ઇનપુટમાં જોઈએ તો પ્રમાણપત્ર પ્રક્રિયાઓને કારણે મધ્યમ ખર્ચે જોવા મળે છે. ઓકે, આની અંદર
અને મધ્યમ ખર્ચ કેવી રીતના, કેમ કે આપણે કુદરતી વસ્તુ લાવે છે પણ બહારથી લાવે છે એ રીતે. ઓકે, પરંપરાગત ખેતીની જો આપણે વાત કરીએ તો કૃત્રિમ ખેતી અને કીટનાશકોને કારણે એ જે છે ઉચ્ચ ખર્ચ પર જોવા મળે છે. ઓકે, કૃત્રિમ ખાતર પર આપણે આધારિત હોય છે એને કારણે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, આગળ વાત કરીએ કુદરતી ખેતીની, તો કે શરૂઆતે જે છે આ નીચી ઉપજ જોવા મળે છે, પરંતુ આગળ જતા જે છે સમયગાળા સાથે સ્થિર થઈ જાય છે એની ઉત્પાદકતા. ઓકે, ત્યારબાદ ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો શરૂઆતમાં નીચી ઉપજ જોવા મળે છે, પણ સમયગાળા દરમિયાન સમય સાથે એ જે છે સ્થિર થઈ જાય છે અને પણ ઉત્પાદકતા પણ આ જે છે ટૂંકા ગાળામાં ઉચ્ચ ઉપજ આપે છે, કેમ કે આ જે છે રાસાયણિક ઇનપુટ્સ પર આધાર રાખે છે એને કારણે. ઓકે, આરોગ્યની વાત કરીએ તો કે આરોગ્ય મુક્ત ખોરાક હોય છે આની અંદર. ઓકે, રાસાયણિક મુક્ત ખોરાક હોય છે. ઓકે, આરોગ્યના જોખમને ઘટાડે છે એને કારણે. ઓકે, આ જે છે ઓછા રાસાયણિક અવશેષો સાથે આરોગ્યપ્રદ ખોરાક હોય છે, અને આ જે છે રાસાયણિકોથી આરોગ્યની જોખમ છે. ઓકે, તો આમાં જે મોસ્ટ આપણે રાસાયણિક ખેતી કરતા હોય છે એને કારણે આપણે નુકસાન થઈ શકે છે. ઓકે, બધાને ખબર છે કેવી રીતે. ઓકે, હવે કુદરતી ખેતીની વાત કરીએ તો આપણે જે પશુઓ અને વ્યવહાર, તો કે માટીની ઉપજાવળતા અને પોષક ચક્રો માટે પશુઓને સમકાલીન કરે છે, એટલે કે આ જે છે આપણે મોસ્ટલી પશુઓ પર આધાર રાખીએ છીએ. ઓકે, ત્યારબાદ ખેતી સાથે ટકાઉ પશુ પ્રથા જોવા મળે છે આની અંદર. ઓકે, જે ઓર્ગેનિક ખેતી છે તેની અંદર. ઓકે, અને આ જે છે પાકોના ઉત્પાદનથી પશુઓને અલગ કરે છે. ઓકે, કેમ કે આમાં પશુનો કોઈ પણ પ્રકારનો આપણે યુઝ જ નથી કરતા એને કારણે. ઓકે, કેમ કે આપણે કુદરતી જે ખાતર છે તેનો યુઝ નથી કરતા એને કારણે. ઓકે, હવે સ્થિરતા અને ટકાઉપણાની વાત કરીએ તો કે કુદરતી ખેતી જે છે વિવિધ પ્રણાલીમાં ઓર્ગેનિક પ્રેક્ટિસ દ્વારા આબોહવાની સ્થિરતા બાંધે છે. ઓકે, પરંપરાગત જે ખેતી છે એના કરતાં આ જે છે એ હવામાનમાં પડકારોનો સામનો કરી શકે છે. ઓકે, અને જે આપણે પરંપરાગત ખેતીની વાત કરીએ છીએ તો માટી ક્ષય થાય છે, રાસાયણિક ઉપયોગને કારણે આબોહવા વિપુલ જોવા મળે છે, એટલે કે જૈવ વિવિધતાને નુકસાન થઈ શકે છે, તો એવું બધું પણ જોવા મળે છે જ્યારે આપણે પરંપરાગત ખેતીની વાત કરીએ છીએ ત્યારે. ઓકે, હવે જ્યારે આપણે કુદરતી ખેતીની વાત કરીએ તો એમાં જે છે પ્રોડક્શન ઓછામાં ઓછું હશે. ઓકે, ઓર્ગેનિક ખેતીમાં થોડું વધારે હશે. ઓકે, અને પરંપરાગત ખેતીમાં છે સૌથી વધારે હશે, કેમ કે આપણે શું કહે કે ઉચ્ચ ઉપજવાળા આપણે રાસાયણિક ઇનપુટ જે છે નાખી રહ્યા છીએ એને કારણે. ઓકે, તો આ થઈ ગયો આપણે ત્રણ વચ્ચેનો ડિફરન્સ. ઓકે, આગળ વાત કરીએ તો ભારતમાં કૃષિ ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારની પહેલની વાત કરીએ તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના, તો કે એ જે છે 2015માં ટકાઉ કૃષિ પર રાષ્ટ્રીય મિશન જે છે એનો ભાગ તરીકે રજૂ કરવામાં આવી હતી. કે લોન્ચ કરવામાં આવી હતી, જે વિવિધ અને જે કુદરતી ખેતી છે એ પદ્ધતિનું પ્રોત્સાહન આપે છે, નાણાકીય સહાય આપે છે. આ જે અપનાવવામાં આવે તો એના માટે પ્રમાણપત્ર અને માર્કેટિંગ સમર્થન પણ પૂરું પાડવામાં આવે છે આની હેઠળ. ઓકે, ત્યારબાદ ઝીરો બજેટિંગ નેચરલ ફાર્મિંગ, તો આની અંદર ઝીરો બજેટ. ઓકે, નેચરલ ફાર્મિંગ જ કરવાનું છે પણ ઝીરો બજેટ. ઓકે, રાસાયણિક ઇનપુટ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકારની પહેલ છે. ઓકે, અને આ જે છે સ્થાનિક સ્તરે પ્રાપ્ત ઇનપુટ્સ અને કુદરતી તકનીકો, જેવી રીતના આપણે કુદરતી ખેતીની જે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો એ છે આની અંદર. ઓકે, નેચરલ ફાર્મિંગ. ઓકે, ત્યારબાદ બીજું છે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, જેના વિશે આપણે અત્યારે ડિટેલમાં જોઈ લીધું. ઓકે, તો આ જે છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ જે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કાર્યક્રમ છે તે એના હેઠળ આવે છે. ઓકે, ઉદ્દેશ્ય જોઈએ તો પરંપરાગત અને સ્વદેશી ખેતીને પ્રોત્સાહન આપવું છે, જીવામૃત અને બીજામૃત જેવા જે બાયો ઇનપુટ્સ છે તેનો ઉપયોગ કરવામાં આવે, જમીનની તંદુરસ્તતા જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે આના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તો આપણે બધું આ જોઈ લીધું. ઓકે, પછી આવે છે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ. ઓકે, તો આ જે છે 2015-16માં સ્ટાર્ટ કરવામાં આવેલું, જેવી ખેતી પર આટલા કરોડ જે છે હેક્ટર જે છે એ લાવ્યા છે, અને 1.89 લાખ જેટલા ખેડૂતોને ફાયદો થયો છે. ઓકે, આનાથી ખાસ કરીને આટલા ઉત્તર પૂર્વ જે વિસ્તાર છે તો તેના માટે આ મેઇનલી છે. ઓકે, આધાર જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા નિર્માણ, બજાર જોડાણ વગેરે જેવી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આની અંદર. ઓકે, ત્યારબાદ મધ્યપ્રદેશ ઓર્ગેનિક ફાર્મ મોડલ, તેની અંદર પ્રાકૃતિક કૃષિ પદ છે. ઓકે, જે કાર્યક્રમ આ છે. ઓકે, આ જે છે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગને પ્રોત્સાહિત કરે છે, રાસાયણિક નિર્ભરતા ઘટાડે છે. મોસ્ટલી રાસાયણિક નિર્ભરતા ઘટાડવા માટે જ નેચરલ ફાર્મિંગ કરતા હોય છે. ઓકે, હવે સિક્કિમ ઓર્ગેનિક ફાર્મિંગ, તો ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્બનિક રાજ્ય છે. ઓકે, જે આપણે ઓર્ગેનિક ફાર્મ જે છે સિક્કિમ બન્યું છે. ઓકે, આમાં છે. ઓકે, ઓર્ગેનિક ફાર્મિંગ માટે. ઓકે, પ્રેક્ટિસ જોઈએ તો રાસાયણિક ખાતરો અને જંતુનાશકો નાબૂદ કરી દેવામાં આવે છે. ઓકે, આધાર જોઈએ તો પ્રમાણપત્ર, તાલીમ, બજાર જોડાણ અને સરકારી સમર્થન, તો આ બધું પણ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નેચરલ ફાર્મિંગ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. તો કે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 2024-25 માટે અર્ધવાર્ષિક ફરિયાદ અહેવાલ જે છે બહાર પાડ્યો છે, જેમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ઓફશોર સટ્ટાબાજી, ઓફશોર એટલે કે આપણા દેશની બહાર જે સટ્ટાબાજી થતી હોય હતી, અને રિયલ એસ્ટેટ એટલે કે આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનું જે કહીએ છીએ. કે તો તેમાં જે છે મોસ્ટલી સટ્ટાબાજીમાં જે મોટા ગેરમાર્ગે દોરતી જે એડવર્ટાઇઝમેન્ટ જે છે જોવા મળી છે. ઓકે, તે પણ ગેરકાયદેસર. ઓકે, હવે જ્યારે આપણે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરીએ છીએ તો એ જે છે સ્વૈચ્છિક સ્વનિયમનકારી સંસ્થા છે. ઓકે, સ્વનિયમની ખાતરી કરે છે. ઓકે, એટલે કે આને જે છે કોઈ રેગ્યુલેટ કરવા માટે નથી. ઓકે, એ જાતે જ પોતે રેગ્યુલેટ કરે છે જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ છે તેને. ઓકે, હવે આ જે છે એની સ્થાપના 1985માં કરવામાં આવી હતી. કંપનીઝ એક્ટની જે કલમ 25 છે એની હેઠળ બિન લાભકારી સંસ્થા છે. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, હવે પ્રતિબદ્ધતા જોઈએ તો કાનૂની, શિષ્ટ, પ્રામાણિક, સત્યવાદી જાહેરાતને પ્રોત્સાહન આપે છે અને ઉપભોક્તાના હિતોનું રક્ષણ કરે છે, જોખમી અથવા તો નુકસાનકારક નથી તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપે છે. ઓકે, હવે આગળ આપણે
વાત કરીએ તો કે સ્વનિયમન માટે કોડ હોય છે ઓકે, તો જાહેરાતોને વાંચવી અને સ્પર્ધાત્મક હોવી જરૂરી છે ઓકે, એટલે કે એકબીજા સાથે સ્પર્ધાત્મકતા કરી શકો છો કે અવકાશ જોઈએ તો પ્રિન્ટ થઈ ગયું, ટીવી, ઈમેલ્સ, ઇન્ટરનેટ વેબસાઇટ્સ, પ્રોડક્ટ્સ, પેકેજિંગ, બ્રોશર્સ, પ્રમોશનલ સામગ્રી, પોઈન્ટ ઓફ સેલ સામગ્રી, તે જેટલી પણ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ કરી શકાય છે ઓકે, તો તે બધી જગ્યાએ જે છે એ એક રીતે નિયમન કરવાનું કામ કરે છે. માળખું જોઈએ તો આની અંદર જે છે 16 સભ્યો જોવા મળે છે કઈ જગ્યાએથી, તો કે વ્યવસાયો, મીડિયા એજન્સી અને જાહેરકર્તાઓ છે તેમના દ્વારા ઓકે, તેમનામાંથી જોવા મળે છે 16 સભ્યો ઓકે. ત્યારબાદ ગ્રાહક ફરિયાદ પરિષદ ઓકે, કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ કન્ઝ્યુમર કાઉન્સિલ ઓકે, તો ત્યાંથી ફરિયાદોને તપાસ કરે છે ઓકે, અને એસીઆઈ જે છે એની સંહિતા અને પાલન અંગેની નિર્ણય લે છે ઓકે, એટલે કે આ જે છે મોસ્ટલી જે ફરિયાદોની તપાસ કરવાનું કામ કરે છે, જે સીસીસી છે તે ઓકે, જે છે એસીઆઈ જે આપણે કોડ છે ઓકે, તો તેના પાલન અંગેનો નિર્ણય પણ લે છે ઓકે. હવે સચિવાલયની વાત કરીએ તો સેક્રેટરી જનરલ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે, જે દૈનિક કામગીરી કરવામાં આવતી હોય છે તેનું ઓકે. ત્યારબાદ સરકારી સંસ્થા ન હોવા છતાં આ જે છે એસીઆઈ જે છે એની ભૂમિકા વ્યાપકપણે સ્વીકારવામાં આવી છે ઓકે. આ જે છે એક રીતે સરકારી સંસ્થા નથી, આ ખાસિયત રાખો ઓકે. આ સરકારી આદેશ જે 2006માં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફરજિયાત કરેલું કે ભારતમાં તમામ ટીવી જાહેરાતો છે એના પર એસસીઆઈના કોડ જે છે એનું પાલન કરવું જોઈએ ઓકે. આંતરરાષ્ટ્રીય સંડોવણી તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ધ એડ સેલ્ફ રેગ્યુલેશન જે જોવા મળે છે, તો એની જે કાર્યકારી સમિતિ છે તો એને એક ભાગ તરીકે આપણે એસીઆઈને ગણવામાં આવે છે ઓકે, એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઓકે. તો આ થઈ ગયું આપણું એસીઆઈ ઓકે. નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરનેશનલ પેથોજન સર્વેલન્સ નેટવર્ક. તો આ જે નેટવર્ક છે એ પેથોજન જીનોમિક એક્ટર્સનું વૈશ્વિક નેટવર્ક છે ઓકે. હવે પેથોજન જીનોમિક એક્ટર્સ એટલે શું, તો કે જીનોમિક મટીરિયલ ઓકે. તો જીનોમિક મટીરિયલ એટલે શું, તો કે જીનોમિક મટીરિયલ એટલે કે આરએનએ થઈ ગયું, ડીએનએ થઈ ગયું, તો એ બધા આપણે જે જીનોમ કહીએ છીએ ઓકે. તો એની સાથે જે કામ કરતા જેટલા પણ સિવિલ સોસાયટી થઈ ગઈ, હોસ્પિટલ્સ થઈ ગયા, સરકારો થઈ ગઈ, પછી કોઈ પણ અલગ જે કોઈ સંસ્થા હોય ઓકે, તો તે બધાને આપણે એક રીતે જીનોમિક એક્ટર્સ કહી શકીએ છીએ, જે વૈશ્વિક એમનું બધાનું જે છે એક રીતે વૈશ્વિક નેટવર્ક એકબીજા સાથે જોડતું જે છે બનાવે છે ઓકે. તો એ થઈ ગયું. હવે પેથોજન જીનોમિક્સ જીન જમાવટ પર પ્રગતિને વેગ આપવા માટે ઓકે, તો એનો જે ઉપયોગ થાય છે જીનોમિક્સ છે ઓકે, તો તેનો ઉપયોગ કરવા માટે. હવે પેથોજન એટલે શું પહેલાં તો પેથોજન એટલે જે આપણે બેક્ટેરિયા થઈ ગયા, ફૂગ થઈ ગયા, યીસ્ટ થઈ ગયું, આપણે ફૂગ કહીએ છીએ ઓકે, તો એ બધું જે છે આની અંદર આવી જાય છે ઓકે, તેને આપણે જે પેથોજન કહેવામાં આવે છે ઓકે. હવે એની જે છે એને પ્રગતિને વેગ આપવા માટે જાહેર આરોગ્ય નિર્ણય લેવા માટે ઓકે, એટલે કે જાહેર આરોગ્ય જે છે એનો આપણે એક રીતે સુધારો કરવા માટે ઓકે, નિર્ણય જે આપણે લેવામાં છે, જેમ કે આપણે કોવિડ-19ના સમયે WHO કોઈ નિર્ણય લેવો હોય કે તો તેવા સમય કન્ડિશનમાં જે આપણે નિર્ણય લેવો ઓકે, તેના માટે WHOનો જે હબ ફોર ધ પેન્ડેમિક અને એપેડેમિક ઇન્ટેલિજન્સ દ્વારા જે છે આને હોસ્ટ કરવામાં આવી રહ્યું છે ઓકે. તો આ થઈ ગયું આપણું ઇન્ટરનેશનલ પેથોજન સર્વેલન્સ નેટવર્કનું ઓકે. હવે એના વિશે વાત કરીએ તો કે આ જે છે પબ્લિક હેલ્થ નેટવર્ક જે જોખમો છે એને રોગચાળો અથવા તો રોગચાળો બનતા પહેલા તેને રોકવા અને શોધવાનો હેતુ છે ઓકે. એટલે કે કોઈ પણ જે ચેપી રોગ થઈ ગયો અથવા તો કોવિડ-19 જેવો જો કોઈ રોગ થઈ ગયો ઓકે, તો એને આપણે થાય બધાને આખો શું કહેવાય કે દુનિયામાં ફેલાઈ જાય ત્યાર પહેલા એને રોકવા અને શોધવાનું કામ છે આની અંદર ઓકે. WHO દ્વારા હોસ્ટ કરવામાં આવે છે, જે WHOનું જે સચિવાલય છે વિશ્વ આરોગ્ય સંસ્થાની અંદર જે હબ ફોર ધ પેન્ડેમિક અને એપેડેમિક ઇન્ટેલિજન્સ છે એના દ્વારા હોસ્ટ કરવામાં આવે છે ઓકે. સહયોગ નેટવર્ક જોઈએ તો કે આની અંદર જીનોમિક્સ અને ડેટા એનાલિટિક્સમાં નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. કયા કયા લોકો, તો કે આ જે છે આપણે જીનોમિક્સ જે આગળ વાત કરી જીનોમિક એક્ટર્સ જે છે, તો આ બધા જીનોમિક એક્ટર્સ છે. સરકારો થઈ ગયા, પરોપકારી ફાઉન્ડેશન થઈ ગઈ, જે આપણે એનજીઓ કહી શકીએ, બહુપક્ષીય સંસ્થાઓ થઈ ગઈ, નાગરિક સમાજ થઈ ગઈ, સિવિલ સોસાયટીઝ આપણે કહે છે, એકેડમિયા થઈ ગયો, કોલેજીસ થઈ ગઈ, ખાનગી ક્ષેત્ર થઈ ગયો, તો આ બધાનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે ઓકે. સામાન્ય ધ્યેય જોઈએ તો રોગના જે જોખમો છે એને વહેલા શોધવા અને તેનો પ્રતિસાદ આપે, એટલે કે થાય ત્યાર પહેલા આપણે એને રોકી શકાય ઓકે. તો એના માટે આરોગ્યની નિયમિત દેખરેખને ઓપ્ટિમાઇઝ કરવા માટે આની અંદર કામ કરવામાં આવે છે ઓકે. આનો ધ્યેય છે ઓકે. હવે પેથોજન જીનોમિક્સની આપણે જો વાત કરીએ તો કે જીનોમિક્સમાંથી આંતરદૃષ્ટિ ઓકે, એટલે કે ઓલરેડી જે વાયરસ છે, બેક્ટેરિયા છે અને એને પેથોજન જોવા મળે છે ઓકે, તો તેમની જે આનુવંશિક સામગ્રી એટલે કે કોષની અંદર આરએનએ ડીએનએ થઈ ગયું ઓકે, તો એમનું જે પૃથ્થકરણ કરવામાં આવે છે અને ફેલાવો અને વિર્યુલન્સ એને સમજવા માટે કામ કરે છે ઓકે. હવે ડેટા યુટિલાઇઝેશન તો કે જે ફાટી નીકળે કોઈ પણ રોગચાળો ઓકે, તો એને રોકથામ કેવી રીતના કરવી, એને પ્રતિભાવ કેવી રીતના આપવો, સારવાર કેવી રીતના કરવી ઓકે. તેના માટે રોગોને ઓળખવા માટે એને ટ્રેક કરવા માટે જે છે એનો જે ડેટા એનાલિટિક્સ છે, એટલે કે આ જે બધા આંતરદ્રષ્ટિ જે આપણે લીધેલી ઓકે, તો એના બધા જે ડેટા હશે ઓકે, તો તેનો આપણે ડેટા યુટિલાઇઝ કરીને આ બધું ટ્રેક કરી શકીએ છીએ ઓકે. સહયોગી પ્રયાસો જોઈએ તો કે સમર્પિત જૂથોમાં જેમ કે ચોક્કસ પડકારો સાથે મળીને કામ કરે છે ઓકે, જેને જીનોમિક્સ પ્રોજેક્ટ્સને વધારવા માટે ISPN જે ફંડિંગ દ્વારા સમર્થન પણ આપવામાં આવે છે ઓકે. તો આ બધા એક સાથે કામ કરશે અને આ ફંડ કરવા માટે પણ એક ફંડ આપણે શું કહે કે બહાર પાડવામાં આવ્યું છે ઓકે. સર્વેલન્સને મજબૂત બનાવવા કેવી રીતે, તો કે નવા પેથોજન ઝડપી શોધવી, રોગને જે ઉત્ક્રાંતિ છે એને સુધારેલા ટ્રેકિંગ માટે પેથોજન જીનોમિક સર્વેલન્સ ઇકોસિસ્ટમને વધારે છે ઓકે. એટલે કે આપણે જેટલા પણ પેથોજન છે ઓકે, તો તેમનું જે જીનોમિક્સ જોવા મળે છે ઓકે, તો તેનું જે છે આપણે એક રીતે ઇકોસિસ્ટમ બનાવવાનું છે ઓકે, જેથી આપણે જો આવો કોઈ રોગ આવવાનો હોય ઓકે, તો તેને આપણે આવતા પહેલા જ આપણે એને રોકી શકીએ ઓકે. તો આ રીતે આખું કામ કરે છે ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ સુભદ્રા યોજના.
તો કે તાજેતરમાં ભારતના વડાપ્રધાને ઓડિશાના જે ભુવનેશ્વરમાં સુભદ્રા જે ઓડિશા સરકારની મુખ્ય યોજના છે તેનો પ્રારંભ કર્યો છે. આ ફક્ત ઓડિશા માટેની છે આ સ્કીમ. ઓકે, એટલું યાદ રાખજો. ઓકે, હવે સુભદ્રા યોજનાની વાત કરીએ તો કે જે છે દેવી સુભદ્રા પર મતલબ એમનું નામ છે. ઓકે, હવે ભગવાન જગન્નાથની નાની બહેન ગણવામાં આવે છે. ઓકે, ઓડિશાના પ્રમુખ દેવતા છે જે ભગવાન જગન્નાથ છે તે. ઓકે, લાભાર્થીઓની વાત કરીએ તો 21 થી 60 વર્ષની વય વચ્ચેની જે પાત્ર મહિલાઓ માટે આ જે છે સ્કીમ છે. ઓકે, હવે આની અંદર શું છે તો કે 50,000 રૂપિયા આપવામાં આવશે 5 વર્ષના સમયગાળામાં. ક્યાર સુધીમાં તો કે 2024-25 થી 2028-29 સુધીમાં. ઓકે, અને દર વર્ષે 2 હપ્તામાં જે છે 10,000 રૂપિયા આપવામાં આવશે. 2 હપ્તામાં સમાન હપ્તા એટલે કે શું થઈ ગયું તો કે 5-5 હજારના 2 હપ્તામાં આપવામાં આવશે. ઓકે, અને સીધા લાભાર્થીના આધાર સક્ષમ એટલે કે આપણે શું કહેવાય કે આધાર કાર્ડ જોડે જે લિંક થયેલા ખાતા છે. ઓકે, અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે. ઓકે, તો એ જે છે સક્ષમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઓકે, તો આ બે વસ્તુ હશે. ઓકે, કેવી રીતે કામ કરે છે તો કે ડાયરેક્ટ ડિપોઝિટ તો કે લાભાર્થીના આધાર સક્ષમ જે સિંગલ હોલ્ડર બેંક એકાઉન્ટ છે એમાં નાણાં જમા કરવામાં આવશે. ઓકે, અને ઇલેક્ટ્રોનિક જે તમારા ગ્રાહકો છે એની જાણો એટલે કે જે આપણે ઇલેક્ટ્રિક કેવાયસી જે કહીએ છીએ. ઓકે, તો ઓનલાઈન આપણે કેવાયસીનું ફોર્મ પણ ભરી શકીએ છીએ. તો એ પ્રક્રિયા હોવી જરૂરી છે. ઓકે, તો આ જે છે એના માટે જરૂરી છે. આધાર કાર્ડ જે છે બેંક જોડે લિંક થયેલું હોવું જોઈએ તો જ એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપશે. અને પ્લસ કેવાયસી થયેલું હોવું જરૂરી છે. ઓકે, બેંકમાં. ઓકે, આગળ વાત કરીએ તો કે સુભદ્રા ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે આની અંદર. ઓકે, તો લાભાર્થીના ભંડોળને સરળ પહોંચવા માટે આપવા માટે. ઓકે, તો ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે જેમ કે આપણે નોર્મલ જે ડેબિટ કાર્ડ હોય છે બેંકોનું તો તે રીતે જો કે પ્રોત્સાહન જોઈએ તો કે વધારાના રૂપિયા 500 પણ આપવામાં આવશે દરેક ગ્રામ પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારો છે તેમાં જેમને ડિજિટલ વ્યવહારો ધરાવતા ટોચના 100 લાભાર્થીઓ માટે. ઓકે, એટલે કે જેમને પણ સૌથી વધારે જે યુપીઆઈ અથવા તો એ બધાનો યુઝ કર્યો હોય કે ઓનલાઈન પેમેન્ટ એવું બધું કરતા હોય કે જે લોકો તે એટલી જે મહિલાઓ છે તો એવા જે 100 લોકો હશે. ઓકે, દરેક ગ્રામ પંચાયત અથવા તો સ્થાનિક શહેરો છે તેમને વધારાના 500 રૂપિયા પણ આપવામાં આવશે. ઓકે, પાત્રતા અને બાકાતની વાત કરીએ તો કે આર્થિક રીતે સંપન્ન જે પરિવારોમાંથી આવતી જે મહિલાઓ છે, સરકારી કર્મચારી જે મહિલાઓ છે, આવકવેરા ભરતાના જે મહિલાઓ છે. ઓકે, તે લોકોને જે છે આની બહાર રાખવામાં આવે છે આની અંદર. ઓકે, પછી મહિલાઓને કોઈ પણ અન્ય સરકારી યોજના હેઠળ જે મળતું હોય કે મહિને રૂપિયા જે 1500 કે તેથી વધુ રૂપિયા આપવામાં આવતા હોય અથવા તો 18,000 કે તેથી વધુ રૂપિયા આપવામાં આવતા હોય. ઓકે, તો તેને જે મતલબ આ યોજનાની બહાર રાખવામાં આવે છે. ઓકે, નોંધણીની વાત કરીએ તો જ્યાં સુધી બધા પાત્ર લાભાર્થીઓ જે છે એ નોંધાઈ નહીં જાય ત્યાં સુધી આની કોઈ પણ છેલ્લી તારીખ રાખવામાં નથી આવવામાં આવી. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. તો ખાલી આ વસ્તુ યાદ રાખજો કે સુભદ્રા યોજના જે છે એ ઓડિશાની સરકારની મુખ્ય યોજના છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી. તો ભૂટાનમાં આવનારા જે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી છે તો એનો સૌથી મોટો એક જે છે સહકારી પ્રોજેક્ટ છે આ. ઓકે, ને એ જે છે ભૂટાનના વડાપ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે તેઓ 2500 ચોરસ કિલોમીટર જે ભારત દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે તો એના માટે આભારી છે. ઓકે, અને આ જે છે એક ઝીરો કાર્બન સિટી છે. ઓકે, હવે જે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીની જો આપણે વાત કરીએ તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી ક્યાં આવેલું છે તે મહત્વનું છે. ઓકે, અને આની અંદર શું છે તો કે આર્થિક વૃદ્ધિને માઇન્ડફુલનેસ સર્વગ્રાહી જીવન અને ટકાઉપણું તો ત્રણ વસ્તુ જે છે એની સાથે સંકલિત કરવાનું કાર્ય કર્યો છે. ઓકે, હવે આ જે છે કોના દ્વારા તો કે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક છે તો એના દ્વારા આ શહેરની કલ્પના કરવામાં આવી હતી. ઓકે, હવે આનું સ્થાન ક્યાં છે તો કે દક્ષિણ મધ્ય ભૂટાનમાં 2500 ચોરસ કિલોમીટરના જે વિસ્તારમાં આવેલું છે અને આ જે છે સિંગાપુર કરતાં પણ મોટું છે. ઓકે, હવે આ જે છે ભૂતાનમાં પ્રથમ પ્રકારનો SAR છે. ઓકે, SAR એટલે કે સ્પેશિયલ એડમિનિસ્ટ્રેશન રિજન એટલે કે વિશેષ વહીવટી ક્ષેત્ર છે. ઓકે, ભારતને ફાયદો શું છે તો કે આસામમાં ભારત સાથે સરહદ ધરાવે છે એને કારણે આ વ્યૂહાત્મક રીતે મહત્વનું બને છે. ઓકે, આગળ વાત કરીએ આની તો કે વસવાટ કરી શકાય તેવા પુલોની શ્રેણી છે આની અંદર. ઓકે, નીચાણવાળા શહેરી વિસ્તારમાં હશે. ઓકે, પશ્ચિમી અને પરંપરાગત જે દવાઓ છે બંને સાથેનું સંકલન કરીને પોતાની યુનિવર્સિટી અને આરોગ્ય સંભાળની સુવિધા પણ હશે. પોતાનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે, બજારો હશે, આધ્યાત્મિક કેન્દ્રો હશે. ઓકે, નદી કાંઠે ડાંગરના ખેતરો જોવા મળશે. ટેકરીઓથી ખીણ સુધી શહેરી ટેરેસ બનાવવામાં આવશે. ઓકે, કાયદો બનાવવાની સ્વતંત્રતા સાથે પોતાની સરકારી અને સ્વતંત્ર જે ન્યાયતંત્ર ધરાવશે. ઓકે, પોતાની સરકાર અને સ્વતંત્ર ન્યાયતંત્ર પણ ધરાવશે એટલે કે એક રીતે સિંગાપુર જેવું કહી શકાય. ઓકે, 2 સંરક્ષિત વિસ્તારો પણ જોવા મળશે આની અંદર, એક રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજું વન્યજીવ અભયારણ્ય. ઓકે, તો આટલું વસ્તુ જોવા મળશે જે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી છે તેનું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ડિઝાઇન કાયદો સંધિ. તો લગભગ 2 દાયકાની વાટાઘાટો પછી વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોએ સીમાચિહ્ન ડિઝાઇન કાયદો સંધિ જે છે અપનાવી છે. ઓકે, હવે ડિઝાઇન જ્યારે આપણે વાત કરીએ છીએ ડિઝાઇન કાયદા સંધિમાં તો ડિઝાઇન એટલે શું, શેની ડિઝાઇનની વાત કરવામાં આવી રહી છે. ઓકે, અહીંયા કીધું છે કે ઔદ્યોગિક ડિઝાઇન સંરક્ષણ. ઓકે, ઔદ્યોગિક ડિઝાઇન સંરક્ષણ એટલે કે ધારો કે માની લો કે કોઈ ફોન છે. ઓકે, તો એ ફોનનો જે ડિઝાઇન છે, લુક છે. ઓકે, તો એ કેવું દેખાય છે તો એ બધાની વાત કરવામાં આવે છે આની અંદર. ઓકે, તો હવે આના સિવાય પણ આપણે જે લેબલ બનાવવામાં આવતા હોય અથવા તો બીજું કંઈ બનાવવામાં આવતું હોય ઇન્ડસ્ટ્રીમાં જેમ કે આપણે તેલનો ડબ્બો થઈ ગયો તો એનો શેપ કેવો છે, એના પર કેવું સ્ટીકર લગાડવામાં આવી રહ્યું છે. ઓકે, તો તે બધાની જ વાત કરવામાં આવે છે જે ઔદ્યોગિક ડિઝાઇન સંરક્ષણની વાત કરીએ છીએ તારે. ઓકે, હવે
આ જે છે પ્રક્રિયાગત માળખાને સુમેળ કરે છે ઓકે બહુવિધ અધિકારોના ક્ષેત્રોમાં નોંધણી પ્રક્રિયાના કાર્યક્ષમ અને સુલભતાનો સુધારો કરે છે ઓકે એટલે કે એક રીતે આપણે બધા અમુક કહે કે જેટલી પણ ડિઝાઇન બહાર પાડવામાં આવે છે કે તો તેની જે છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાઓની વાત કરવામાં આવે છે નોંધણી પ્રક્રિયાઓની વાત કરવામાં આવે છે અને મિત્રો કે 15 કરાર કરનારા જે પક્ષોને અમલમાં આવવાની જરૂર છે આના માટે ઓકે હવે જે મુખ્ય લક્ષણોની જો વાત કરીએ તો છૂટનો સમય ઓકે તો આની અંદર જે ડિઝાઇન છે એની પ્રથમ જાહેરાત પછી 12 મહિનાનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે એટલે કે ધારો કે કોઈ નવો ફોન મતલબ લોન્ચ કરવામાં આવે છે કે તેની ડિઝાઇન જે છે એ 12 મહિના સુધી એ જે છે 12 મહિના પછી મતલબ 12 મહિના સુધી જે માર્કેટમાં ટેસ્ટ કરી શકે છે કે ભાઈ લોકોને પસંદ આવી રહ્યો છે નહીં આવી રહ્યો ઓકે અને ત્યારબાદ એને નોંધણી કરાવી હોય તો એ કરાવી શકે છે ઓકે હવે ખાતરી કરે છે કે આવી જાહેરાત જે છે નોંધણીની માન્યતાને અસર કરતી નથી ઓકે એટલે કે 12 મહિનાનો ગ્રેસ પીરિયડ આપ્યા પછી પણ એને આપણે નોંધણી કરી શકીએ છીએ ઓકે હવે સમય મર્યાદા ચૂકી ગયા હોય 12 મહિનાની ઓકે ત્યાર પછી પણ અરજદારો જે છે તેમના અધિકાર ગુમાવતા નથી એટલે કે એમને જે છે રજિસ્ટ્રેશન કરવાની આપણે સુગમતા પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે આગળ વાત કરીએ તો કે ડિઝાઇન નોંધણીના નવીનીકરણ વિનંતી કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે ઓકે એટલે કે ફરીથી આપણે રજિસ્ટર કરી શકીએ 12 મહિનાનો ટાઈમ ચૂકી ગયા હોય ત્યારે પણ અને એમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો તે પણ કરી શકીએ છીએ અને ત્યાર પછી પણ એને આપણે નોંધણી કરી શકીએ તો એને સરળ બનાવે છે ઓકે ડિઝાઇન માટે ઈ ફાઇલિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે એટલે કે તમારી પાસે કોઈ નવી ડિઝાઇન તમે કરી હોય કે તેને આપણે ઈ ફાઇલિંગ કરી શકીએ છીએ ઓકે ત્યારબાદ પ્રાધાન્યતા દસ્તાવેજોના ઇલેક્ટ્રોનિક વિનિમયની સુવિધા આપે છે ઓકે ત્યારબાદ તકનીકી સહાય જોવા મળે છે જેમ કે વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો છે તો તેમની તકનીકી સહાયની ઉપલબ્ધતા ખાતરી કરે છે જેથી એ લોકો ઇઝીલી જે પોતાના જે પ્રોડક્ટની ડિઝાઇન છે એ ફાઇલ કરી શકે છે ઓકે ભારતે તાજેતરમાં ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા છે જે આંતરરાષ્ટ્રીય માળખા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ઓકે એટલે કે આપણે આંતરરાષ્ટ્રીય માળખા જે છે એને અપનાવી રહ્યા છે એ રીતેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ઓકે તો આ થઈ ગયું આપણું ડિઝાઇન કાયદા સંધિ ઓકે હવે આમાં મોસ્ટલી એ છે કે આપણે જે શું કહે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ છે એક પ્રકારનું તો એની અંદર આપણે એક રીતે રજિસ્ટ્રેશન કરી દઈએ તો બીજા લોકો યુઝ ના કરી શકે તો એ રીતનું આપણે કહેવામાં આવે છે કે બધાને ખબર છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ શું છે ઓકે અને લાભો શું છે તો કે સુલભ ડિઝાઇનમાં પ્રોટેક્શન ઓકે તો તમામ હિતધારકો ખાસ કરીને જે એસએમઈ છે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે કહે છે ઓકે સ્ટાર્ટઅપ્સ થઈ ગયા સ્વતંત્ર ડિઝાઇનર થઈ ગયો તો એના માટે સુવ્યવસ્થિત ડિઝાઇન સંરક્ષણ બનાવે છે કે બીજા કોઈ લોકો એ ડિઝાઇનને ચોરી ના કરી લે એ રીતે ઓકે પછી પ્રક્રિયાગત જરૂરિયાતોને માનક બનાવે છે ઓકે ડિઝાઇનમાં વૈશ્વિક સર્જનાત્મકને પ્રોત્સાહન આપે છે કેમ કે આપણે શું કહે કે અલગ અલગ જગ્યાએ મતલબ કોપી થતી હોય છે ઓકે તો એને આપણે અટકાવી શકીએ એક રીતે ઓકે સ્ટાર્ટઅપ માટે સપોર્ટ છે વૈશ્વિક સ્તરે જે ડિઝાઇન અધિકારો છે એને સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે સ્ટાર્ટઅપ્સ અને જે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે તેને સશક્ત બનાવે છે ઓકે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ અને સ્ટાર્ટઅપ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન ઓકે તેવી સ્કીમની પહેલ દ્વારા સ્પર્ધાત્મકતા અને બજાર વૃદ્ધિને વેગ આપવાનું કાર્ય કરે છે ઓકે તો આ થઈ ગયું મોનલી હવે આની અંદર આટલું બધું યાદ રાખવાની જરૂર નથી મેનલી એ છે કે જે આપણે ડિઝાઇન સાથે ડિઝાઇન કાયદો સંધિ જે છે વિપોનું છે એક રીતે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ છે ઓકે જેથી તમે પોતાનું જે નવી કોઈ ડિઝાઇન કરો ઓકે તો તેને આપણે એક રીતે રક્ષણ પ્રોવાઈડ કરી શકો તો એના માટેનું છે ઓકે તો આ થઈ ગયું આપણે ડિઝાઇન કાયદો સંધિ ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ હવે નેક્સ્ટ ટોપિક છે વૈશ્વિક મેચ મેકિંગ પ્લેટફોર્મ તો તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ક્લાઇમેટ ક્લબે ગ્લોબલ મેચ મેકિંગ પ્લેટફોર્મ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે ઓકે આનો હેતુ શું છે તો કે ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ છે તો તેમાં જે ભારે ઉત્સર્જન થઈ રહ્યું છે CO2 નું ઓકે તો એવા ઉદ્યોગો છે એના ઉત્સર્જનમાં ઘટાડો ઝડપી બનાવવાનો છે ઓકે જેથી આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છે તેના ઓછામાં ઓછું આપણે ઉત્સર્જન થાય તેના માટેનું કામ કરવાનું છે ઓકે ક્લાઇમેટ ક્લબની જે શરૂઆત છે COP28માં જે છે 2023માં કરવામાં આવેલી હતી ઓકે આ જે છે મતલબ જન્મ થયેલો એનો કે મતલબ શરૂઆત નથી થઈ લોન્ચ અત્યારે કરવામાં આવ્યું છે COP29 ઓકે હવે વૈશ્વિક સમર્થન સાથે જોડાણ એટલે કે વૈશ્વિક જે તકનીકી છે અને નાણાકીય સહાય છે તો એવા જે દેશો છે એમની વિશિષ્ટ જરૂરિયાતોને આધારે જે છે જોડવાનું કાર્ય કરે છે એટલે કે જેમને તકનીકી અને નાણાકીય જે જરૂરિયાત હશે તેમને આપણે પ્રોવાઈડ કરવાનું કામ કરશે ઓકે પોલિસી ડેવલપમેન્ટમાં પણ હેલ્પ કરશે ટેકનોલોજી ટ્રાન્સફરમાં પણ હેલ્પ કરશે અને રોકાણની સુવિધા પણ પ્રોવાઈડ કરશે ઓકે ત્યારબાદ આ જે છે ડિકાર્બનાઇઝેશન નીતિઓ વિકસાવવામાં પણ મદદ કરશે કોઈ દેશની પાસે જે પોલિસીસ ચેન્જ કરવી હોય કેવી રીતના ચેન્જ કરવી તેના માટે પણ હેલ્પ કરી શકે છે નવીન તકનીકોને સ્થળાંતરની સુવિધા આપે છે એટલે કે એક દેશમાં પાસે જો વધારે સારી જો ટેકનોલોજી અવેલેબલ હોય આપણે જે કાર્બન ડાયોક્સાઇડનું વધારે પડતું જો ઉત્સર્જન ના કરતા હોય ઓકે તો એવા ટેકનોલોજી છે વિકાસશીલ દેશોને આપી શકે છે એ રીતે ઓકે પછી નીચા અને શૂન્ય ઉત્સર્જન જે ઔદ્યોગિક પ્રથાઓ છે એને પ્રોત્સાહન આપી શકે છે જે મતલબ એવી મેથડોનો યુઝ કરો કે જેથી આપણે CO2 નું ઉત્સર્જન ઘટાડી શકીએ તો એના માટેનું કામ કરે છે ઓકે ઉત્સર્જન લક્ષ્યોને વધારવામાં મદદ કરે છે ઓકે ડિકાર્બનાઇઝેશન વ્યૂહરચનાઓને કસ્ટમાઇઝ કરવાનું કાર્ય કરે છે ઓકે પછી માર્ગદર્શન અને સંશોધનની સરળ એક્સેસ પ્રોવાઈડ કરે છે જો કોઈ સારું એવું કામ કરી રહ્યું હોય આ ફિલ્ડમાં ઓકે જે કાર્બન ડાયોક્સાઇડનું વધારે પડતું ઉત્સર્જન નથી કરતું કોઈ કામ કરતા દરમિયાન ઓકે તો તેની પાસે કેવી રીતે એ કામ કરી રહ્યો છે કોઈ તો તેવું માર્ગદર્શન પણ મેળવી શકે છે ઓકે ત્યારબાદ માળખું જોઈએ તો કે આ જે છે એક રીતે
ક્લાઇમેટ ક્લબનો જ ભાગ છે. ઓકે, સચિવાલય જોઈએ તો યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા હોસ્ટ કરવામાં આવે છે, અને વચગાળાના સચિવાલય પણ જોવા મળે છે, જેમાં ઓર્ગેનાઇઝેશન ફોર ધ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ધ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. ઓકે, તો આ બે જે છે વચગાળાના જે હોસ્ટ તરીકે કાર્ય કરે છે, સપોર્ટ તરીકે કાર્ય કરે છે એક રીતે. ઓકે, લાભોની વાત કરીએ તો ડિકાર્બોનાઇઝેશન માટે જે છે તકનીકો અને નાણાકીય સહાય જે છે પ્રોવાઈડ કરી શકાય તમામ દેશોને, કે દુનિયાના, તે એમના માટે આ કામ કરે છે. ઓકે, ઉન્નત માર્ગદર્શન તો નિપુણતા અને સંસાધનોની એક્સેસને સુવ્યવસ્થિત કરે છે. પછી જે આબોહવા પરિવર્તન સામે વૈશ્વિક પ્રયાસોને વેગ આપે છે એક રીતે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે વૈશ્વિક મેચ મેકિંગ પ્લેટફોર્મ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સર્જોગ્રેન રોગ. તો નિષ્ણાંતો કહે છે કે ભારતમાં જે સર્જોગ્રેન જે ડિસીઝ છે તે એક શાંત રોગચાળો છે જેનું નિદાન નથી અને તે ખરાબ રીતે સમજાય છે. ઓકે, હવે સર્જોગ્રેન રોગની જો આપણે વાત કરીએ તો એ જે છે ક્રોનિકલ ડિસઓર્ડર છે. ઓકે, રોગ પ્રતિકારક તંત્ર જે છે ભૂલથી શરીરની ભેજ ઉત્પન્ન કરનારી જે ગ્રંથિઓ છે તો તેને નિશાન બનાવે છે, તેને કહેવામાં છે સર્જોગ્રેન રોગ. તો તમે યાદ રાખી શકો છો કે કોને કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે છે વર્ષો સુધી નિદાન વિનાનું રહે છે. ઓકે, આ એક રીતે. ઓકે, વ્યાપ જોઈએ તો પુરુષો કરતાં સ્ત્રીઓમાં આશરે 10 ગણું વધારે સામાન્ય જોવા મળે છે. ઓકે, સામાન્ય રીતે 30 થી 40 વર્ષના દાયકામાં દેખાય છે, પરંતુ કોઈ પણ ઉંમરે દેખાઈ શકે છે, બાળકોમાં પણ. ઓકે, આગળ વાત કરીએ તો કે આ શું થાય છે, તો કે આંખોમાં તીક્ષ્ણ લાગણી, ખાસ કરીને જાગવાની અને લાંબા સમય સુધી જે સ્ક્રીનનો જે ઉપયોગ કરીએ, ફોનને યુઝ કરીએ. ઓકે, તો ત્યારે જે છે મતલબ આંખો જે છે એક રીતે સુકાઈ જાય છે. ઓકે, પછી ગળવામાં મુશ્કેલી, શુષ્ક મોંને કારણે દાંતની સમસ્યાઓનું જોખમ વધે છે. ઓકે, એટલે કે પાણી તમારે જેટલી પણ જગ્યાએ આવતું હોય, ઓકે, તો તેને આપણે શું કહીએ કે શું કહે કે પાણી એકદમ સુકાઈ જતું. ઓકે, તો એને કારણે જે છે ગળવામાં મુશ્કેલી થઈ ગઈ, આંખો એકદમ સુકાઈ જાય એવું થઈ જાય, તો એને કહેવામાં આવે છે. ઓકે, વધારાના લક્ષણોની વાત કરીએ તો સાંધામાં દુખાવો થાય છે, થાક અને લાળની ગ્રંથિઓમાં સોજો આવી જાય છે. ઓકે, પછી સારવારની વ્યવસ્થાપન જોઈએ તો કે લાળ ઉત્તેજક અને અવેજીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આપણે લાળ વધારી શકાય કે મોંમાં, તેના માટેનું આપણે ઉત્તેજક તરીકે દવાનો ઉપયોગ કરી શકે છે. લક્ષણોનું સંચાલન કરવા માટે જીવનશૈલીની ગોઠવણો કરવામાં આવે છે, પાણી વધારે પીવું એવું બધું. ઓકે, ત્યારબાદ પ્રણાલીગત લક્ષણો માટે ઇમ્યુનોસપ્રેસિવ જે દવાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમ્યુનોસપ્રેસિવ એટલે કે તમારી જે રોગપ્રતિકારક શક્તિ છે એને દબાવી દે એવી જે દવાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ટ્રિગર્સ ટાળવા, જેમ કે એર કન્ડિશનિંગ છે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ છે એ ઘટાડવો. ઓકે, યુવી પ્રોટેક્શનવાળા સનગ્લાસીસનો ઉપયોગ કરવો, જેલ આધારિત જે લ્યુબ્રિકેટિંગ ટીપા છે એનો વારંવાર ઉપયોગ કર્યો તો આ બધું કરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હવે નેક્સ્ટ ટોપિક છે રાયમોના નેશનલ પાર્ક. તો વૈજ્ઞાનિકોની એક ટીમે પશ્ચિમ આસામના જે રાયમોના નેશનલ પાર્કમાં સરેરાશ દરિયાની સપાટીથી 96 મીટરની ઉપર એક માત્ર મેઇનલેન્ડ શેરો જે છે એ રેકોર્ડ કર્યો છે. ઓકે, હવે શેરો જે છે પ્રાણીનું નામ છે. ઓકે, હવે શેરો ક્યાં આવો કંઈ દેખાય છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, હવે રાયમોના નેશનલ પાર્કની જો આપણે વાત કરીએ તો કે કોકરાઝાર જિલ્લામાં ભારત ભૂતાન સરહદે બોર્ડરલાઇન ટેરિટોરિયલ રિજનમાં આસામમાં આવેલું છે. ઓકે, તમે જોઈ શકો છો આસામમાં અહીંયા કશે આવેલું છે. ઓકે, અહીંયા ઓલમોસ્ટ ભૂતાનને ટચ છે. ઓકે, 2021ના રોજ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલું. ભૂતાનમાં જે ફિબ્સો વન્યજીવ અભયારણ્ય અને જિગ્મે સિંગે વાંગચુક નેશનલ પાર્ક છે તો એની સાથે બંને સાથે જોડવાનું કામ કરે છે. ઓકે, 2400 કિલોમીટરથી વધુનો સંરક્ષણ લેન્ડસ્કેપ બનાવે છે. ઓકે, આપણે આગળ જે ગેલેફુ સિટીની વાત કરેલી. ઓકે, તો તે પણ આ જ રિજનની આસપાસ છે. ઓકે, એક રીતે. હવે ભૌગોલિક લક્ષણોની જો વાત કરીએ તો નદીઓ જોવા મળે છે કે સોનકોસ જે નદી છે ઉદ્યાનમાંથી પશ્ચિમથી વહે છે. ઓકે, અને સરલભંગા જે નદી છે પૂર્વ તરફથી વહે છે. ઓકે, હવે આ બધા જંગલો જોવા મળે છે. સાલના જંગલો થઈ ગયા, હિમાલયના ઊંચા કાપવાળા અર્ધ સદાબહાર જંગલો થઈ ગયા, સવાના જંગલો થઈ ગયા, તો મોસ્ટલી બધા જંગલો અહીંયા જોવા મળે છે. ઓકે, અસંખ્ય ઓર્કિડ પ્રજાતિઓ થઈ ગયો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની પ્રજાતિઓ થઈ ગઈ, નદીના ઘાસનું મેદાન જોવા મળે છે. ઓકે, પછી ગોલ્ડન લંગૂર જે છે અહીંયા મેઇન છે. ઓકે, તો તમારે ખાલી આ યાદ રાખવાનું છે અહીંયા. ઓકે, આગળ વાત કરીએ પેનિયર નદી અથવા તો પેના નદી જે આપણે કહીએ છીએ. ઓકે, તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેન્દ્ર સરકારને પેન્યા નદીને પાણીની વહેંચણી અંગે તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેના વિવાદની વાટાઘાટો કરતી જે સમિતિ છે એના દ્વારા તૈયાર કરેલા અહેવાલનો રેકોર્ડ પર મૂકવા જણાવ્યું છે. ઓકે, હવે આગળ આના વિશે વાત કરીએ પેનિયાર નદી વિશે. તો કે તમિલનાડુ અને કર્ણાટકમાંથી વહે છે, તમે જોઈ શકો છો. આ છે અહીંયા પેનિયાર નદી. ઓકે, આગળ વાત કરીએ તો કે દક્ષિણ પેન્નાર નદી, દક્ષિણા પિનાકીની નદી કન્નડમાં, અને તેન પેન્નાઈ અથવા તો પેન્નિયાર જે તમિલમાં ઓળખવામાં આવે છે. ઓકે, કોર્સની વાત કરીએ તો જે છે નદી હિલ્સ જે ચિક્કાબલ્લાપુરા જે જિલ્લો છે કર્ણાટકનો, તો ત્યાંથી નીકળે છે. ઓકે, પ્રવાહ જોઈએ તો કર્ણાટક થઈને 80 કિલોમીટર સુધી દક્ષિણમાં જાય છે, પછી દક્ષિણ પૂર્વ તરફ વળે છે અને કડ્ડલોર તમિલનાડુ ખાતે બંગાળની ખાડીમાં જાય છે. ઓકે, ટોટલ 320 કિલોમીટર જેટલું વહે છે. ઓકે, હવે આ જે છે બેસીન આવેલું છે. ઓકે, પૂર્વ ઘાટની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થાય છે, જેમ કે વેલીકોંડા રેન્જ થઈ ગયું, નાગરી હિલ્સ થઈ ગયું, જાવડી હિલ્સ થઈ ગયું, સેવરોયા હિલ્સ થઈ ગયું, ચીટેરી હિલ્સ થઈ ગયું, કાલ રાયણ હિલ્સ થઈ ગયું. તો આ બધામાંથી જે છે અને આજુબાજુથી મતલબ બેસીનનો પાર્ટ છે આ બધો. ઓકે, પૂર્વમાં જોઈએ તો બંગાળની ખાડીમાં જાય છે. ઓકે, કચ્છ જોઈએ તો તમિલનાડુમાં લગભગ 77% છે. ઓકે, 48 કિલોમીટરમાં આવે છે. ઓકે, પેન્નાર અને કાવેરી બેસીન વચ્ચે આંતરરાજ્ય પૂર્વમાંથી વહેતી નદીનું બેસીન જોવા મળે છે. ઓકે, હવે
આમાં આગળ વાત કરીએ તો મુખ્ય ઉપનદીઓ તો ચિનાર છે, માર્કંડ છે, વાનિયર છે, પમ્બન છે. ઓકે, તો આ બધી એની ઉપનદીઓ છે. ઓકે, ડેમ જોઈએ તો તમિલનાડુમાં સિંચાઈ માટે વ્યાપક રીતે બંધ કરવામાં આવેલો છે. ઓકે, અને પ્રદૂષણ જોઈએ તો બેંગ્લોર અને જે કેચમેન્ટ વિસ્તાર છે તે મોટું મેટ્રોપોલિટન સિટી છે, એને કારણે આમાં જે છે પ્રદૂષણ જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે રાજા રાજ ચોલે વન. ઓકે, તો સુપ્રતિષ્ઠિત ચોલ સમ્રાટ જે રાજારાજ ચોલ હતા. ઓકે, તેમને જન્મ જયંતિ દર વર્ષે તમિલનાડુની જે તંદાવુર સાંધ્ય વિઝા જે દરમિયાન ઉજવવામાં આવે છે. ઓકે, તો સાંધ્ય વિઝા જે છે એક રીતે જે ત્યાંનો એક આપણે શું કહેવાય કે તહેવાર કહી શકાય. ઓકે, હવે રાજારાજ ચોલે જે છે એમનું જન્મનું નામ હતું અરુલ મોઝી વર્મન. ઓકે, 947 સીમાં થયેલા. ઓકે, હવે ઇતિહાસના સૌથી પ્રખ્યાત શાસકોમાંના એક છે. ઓકે, પંડ્યા જાતિ માટે વીજળી શબ્દનો અર્થ થાય છે. ઓકે, અને 3 મુગટ પહેરનારા ચોલા. ઓકે, તો એ જે છે મુંબડી ચોલા. ઓકે, તો એવો અર્થ થાય છે. ઓકે, શાસન જોઈએ તો આટલાથી આટલા સીમાં હતો. ઓકે, લશ્કરી અને સાંસ્કૃતિક બંને રીતે વિકાસ થયેલો એમને. ઓકે, વિસ્તરણ જોઈએ તો દક્ષિણમાં શ્રીલંકાથી ઉત્તરમાં કલિંગ સુધી કરેલું. નૌકા અભિયાન જોઈએ તો મલબાર કોસ્ટ, માલદીવ્સ અને શ્રીલંકા પર કબજો મેળવેલો એમને. ઓકે, બૃહદેશ્વર મંદિરની સ્થાપના કરાવેલી તંજાવુરમાં. ઓકે, અને ભગવાન શિવને સમર્પિત છે. ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર તરીકે સેવા આપે છે. ઓકે, તમે શું કહે તમિલ પોએટ પણ થઈ ગયેલા આ ટાઈમે. ઓકે, અપાર, સબદર, સુંદરર. ઓકે, ગ્રંથોની થિરુમુરાઈ જે સંકલનમાં એકત્રિત અને સંપાદિત કર્યા હતા. ઓકે, આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, રાજા ચોલ છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.